હેલો એવરીવન, સ્વાગત છે આપણા નવા એક વિડીયોમાં ધ ટ્રેડિંગ માસ્ટર. કેમ છો બધા? મજામાં? આજે 10 માર્ચ નિફ્ટી 50 નો ચાર્ટમાં ફ્લેટ ઓપનિંગ દેખાડે છે. એટલે દેખાડે છે તો માઇનસમાં 30 પોઈન્ટ, પણ 30 પોઈન્ટ એટલે કે એવું કંઈ ખાસ ગણાય તો નહીં, ફ્લેટ ઓપનિંગ જ ગણાય. મોટા ટાઈમ ફ્રેમ પર જો આપણે નિફ્ટી 50 નો ચાર્ટ જોઈએ ને, તો એક પુલ બેક ઉપર છે. $22,600 એક રેઝિસ્ટન્સ માની શકાય. આપણે ડે ના ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ ને તો દેખાય કે માર્કેટ જ્યારે પણ ઈએમએ ઉપર આવ્યું છે ને, પુલ બેક લઈને નીચે, જ્યારે પણ પુલ બેક લઈને સ્ટ્રોંગ સેલિંગ, પાછું ઈએમએ ઉપર આવ્યું, પાછું એક સ્ટ્રોંગ સેલિંગ, પાછું ઈએમએ ઉપર ક્રોસ ઓવર કરીને પાછું એક સ્ટ્રોંગ સેલિંગ. અત્યારે માર્કેટ એક્ઝેક્ટ ઈએમએ ઉપર છે, ઈએમએ ઉપરથી રિજેક્શન લીધું છે અને ત્યાંથી સેલિંગ સાઈડ દેખાય છે. માર્કેટ ઓપન તો થઈ ગયું છે, જોઈએ આપણે આજના દિવસમાં માર્કેટ બિહેવિયર. દેખાય તો છે સેલિંગ સાઈડ હતી, કારણ કે 22,600 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે દેખાય છે. જોઈને તોડશે તો કદાચ આ ગેપ ફિલ કરવાની ટ્રાય કરી શકે. જોઈએ. સૌથી પહેલા આપણી સ્ટ્રેટેજી પ્રમાણે આપણે ઇન ધ મનીના કોલને પુટ એડ કરીએ. આપણા એનાલિસિસ પ્રમાણે આજનો આપણો પ્રિફર ડાઉન સાઈડના ટ્રેડનો રહેશે. પછી જે સાઈડ મોમેન્ટમ હોય એ સાઈડ ટ્રેડ બની જાય એવું કાંઈ જરૂરી નથી, કારણ કે મોર્નિંગનું જે કાંઈ મોમેન્ટમ હોય એ વન ગોમાં જ તે આવે ટાર્ગેટ. જોઈએ ફૂટનું પ્રીમિયમ સ્પાઇક તો કરવું છે. સ્ટ્રોંગ બાઇંગ કેન્ડલ, પ્રીવિયસ ડે લોએથી જો આ
બાઇંગ ખોટું હશે અને ટ્રેપ હશે તો આપણા કેન્ડલ અહીંયા લગભગ પ્રીવિયસ ડે લો સુધી તો ખેંચી જ લે. જો નો ખેંચે ને EMA નો સપોર્ટ લઈને જો ઉપર જાય તો કદાચ આજના દિવસનું બાઇંગ જોવા મળી શકે. જોઈએ બી પુટ જ છે. હાલો ઓફિસે છું, પછી કરું લઈ જઈએ. હોલ સાઈડ ટ્રેડ આવ્યો તો છે, જોઈએ. કેન્ડલ ક્લોઝિંગ જો આની ઉપર થાય ને, અરે યાર નો થયું. 148.75 ની ઉપર ક્લોઝિંગ જોઈએ આપણે તો એક મોમેન્ટમ મળી શકે. ક્વિક સ્કેલ્પિંગ થઈ શકે અહીંયા, નાનું વધારે લાલચ વગરનું. પ્રીમિયમ સપોર્ટ લે છે હજી. ક્લોઝિંગ જોઈએ ઉપર. બની શકે કે ડે હાઈ સુધી આજનું માર્કેટ આવી જાય. બસ આ કેન્ડલ ઇનડિસિઝન નો ક્લોઝ થવી જોઈએ. કાઇન્ડ ઓફ સપોર્ટ તો રહેશે. કેન્ડલ બહુ સારી આવે છે. ચાલુ કેન્ડલે રિસ્ક લેવો 30 સેકન્ડની વાર છે. કેન્ડલ ક્લોઝિંગ હંમેશા ટ્રેડ લેવો એટલે કેન્ડલ ક્લોઝ પછી જ લેવાનો. મોમેન્ટમ ગમે એવું હોય, ફોમો ટ્રેડ નહીં કરવાનો ક્યારે પણ. ઉપર એક કેન્ડલ અહીંયા ઉપર ક્લોઝ જોઈએ આપણે 149 ઉપર. વેરી ગુડ.
જોયું કેન્ડલ ક્લોઝિંગ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. પોઈન્ટના ફેરમાં જો તમે આ ફોર્મ એન્ટ્રી કરી હોત ને તો ગેરંટી સાથે તમારી એન્ટ્રી અહીંયા ક્યાંક જ થાત અને અહીંયા સુધીમાં તમારો સ્ટોપ લોસ લઈ લીધો હોત, પછી ભલે કેન્ડલ ઉપર જાય. હંમેશા કેન્ડલ ક્લોઝિંગ પછી જ એન્ટ્રી કરવી. કેન્ડલ ક્લોઝિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એ તમે જોઈ શકો છો. કાઇન્ડ ઓફ EMA નો સપોર્ટ તો લે જ છે અહીંયાથી આ પ્રીમિયમ, પણ અહીંયા પુટ હજી પુટે સપોર્ટ પર જ છે. જો આ ટ્રેડમાં જો આપણી એન્ટ્રી થઈ ગઈ હોત ને બહુ ખરાબ રીતે આજનો લોસ આવે, બહુ જ ખરાબ રીતે. અહીંયા ક્યાંક એન્ટ્રી થઈ હોત 13 પોઈન્ટનો લોસ સ્ટોપ લોસ ઉપર તો નીકળી જ ગયા હોત અત્યારે, કારણ કે કેન્ડલ જ એવી રીતના આવે ને ખરાબ. એક કેન્ડલ આની ઉપર જોઈએ આપણે ખાલી. કોઈ વાત નહીં, શાંતિથી બેસીએ, આપણે કાંઈ જ ઉતાવળ નથી. જે ટ્રેડ વાટ જોવરાવે ને વેઇટ કરાવે ને એ ટ્રેડ જ તે પૈસા આપીને જાય. ઉતાવળો ટ્રેડ હંમેશા લોસ જ કરાવે. ટ્રેડ આવશે તો કોલ સાઈડમાં જ આવશે, કારણ કે એઝ પર આઈ થિંકિંગ માર્કેટ પ્રીવિયસ ડે હાઈ સુધી તો ટચ કરવા જઈ શકે આજના દિવસમાં. કદાચ મેં ક્રોસ ઓવર કરીને પુલ બેક લઈને કદાચ પાછું જાય. નીચેથી આવ્યું EMA ક્રોસ ઓવર લીધો, પુલ બેક આવ્યું, હવે જઈ શકે. એટલે પછી પુલ બેક ઉપર માર્કેટ છે એમ માની શકીએ. લઈ જાનો પ્રાઇમ મારે લાઈવ ચાલુ તો આવી જાવ. ચલો ઝોન ઉપર આવી રહ્યું છે, જોઈએ. 148 ઉપર ક્લોઝિંગ જોઈએ યાર. ચાલુ કેન્ડલ એન્ટ્રી ન કરાવી કંઈક. આપણો ફર્સ્ટ ટાર્ગેટ છે 13 પોઈન્ટનો જોઈએ.
સ્ટોપ લોસ છે 6.5 પોઈન્ટનો. કાઇન્ડ ઓફ બ્રેકઆઉટ તો આવ્યું છે. ચલો એક સ્ક્રિપ્ટ કેલ્પિંગ આપણો પ્રોફિટ બુક થયો છે. અહીંયા આપણા ટાર્ગેટથી 2 પોઈન્ટ આગળ. કંઈ વાંધો નહીં, જોઈએ બીજી કઈ એન્ટ્રી મળતી હશે તો આપણે જરૂરથી કરીશું. જોઈ શકો તમે ઓર્ડર લિસ્ટ. નવને 36 એન્ટ્રી 2 લોટ સાથે 154. 9:38 એક્ઝિટ 163. આજના દિવસનો આપણો ફર્સ્ટ ટ્રેડ. સ્ટે ટ્યુન ગાઈસ. બીજો કઈ ટ્રેડ આવે તો આપણે જોઈશું. મારી અહીંયા પ્રોફિટ બુક કરવા માટેનું રીઝન આ છે કે પુટનો પ્રીમિયમ અહીંયા સપોર્ટ ઉપર હતો. જો કદાચ પુટના પ્રીમિયમ અહીંયાથી સપોર્ટ લીધું હોત તો કદાચ આ ટ્રેડ હજી રિજેક્ટ થઈ જાય અહીંયાથી. સ્ટે ટ્યુન ગાઈસ, મળીએ આગળ.